જીવ જાતો એવો મારો દીકરો વાવણી ટાણું આવ્યું અને આને હલાવ્યું બધું એવું જ છે સમય જે મળે ને થોડુંક દાન કરી લેવું, થોડી સેવા કરી લેવી, થોડોક માનવતાની ફરજ બજાવી લેવી, ઘણા કામ છે. આપણે ક્યાં એક જ કામ છે. થોડીક માતા પિતાની સેવા કરી લેવી, થોડીક ગામજનોની સેવા કરી લેવી, જનતાજનોની સેવા કરી લેવી, પાડોશીની સેવા કરી લેવી, કોઈને મૂકવાના નહીં. એમ ધણી રામદેવજી મારો દાદા, એ દાદા બેહી જાઓ દાદા, દાદા ભણવા નથી આપણે બહુ લઈ લઈજો આપણે લઈ લો, આપણે સાંભળી છે. હવે નાના બાળકને જાજા પૈસા ભેગા થાય ને તો વીણવા મોકલજો, બાકી આમાંથી કોઈ 1 રૂપિયો લેવાના ગાઈડના દઈને જાય એટલો ભરોસો રાખજો. પણ ઈ હવે બાળકો નાના છોકરા હોય ને પ્રેમથી ઉડાડો, પ્રેમથી પૈસા નાના ધીમે ધીમે લઈને એ જે કામમાં જવાના છે ત્યાં જવા દેવાના. અટાણે આ તો સારું દે, આ તમારા બધાની સાથે ઘોર થાય છે, દેતા જ નહીં કોઈ. આના ભૂમિમાં મેં ભજન કરવા આવતા દેતા જ નહીં કોઈ. આખી રાત બળ કરીને માન ખિસ્સામાં આમ ધ્રુતો ધ્રુતો હાથ નાખે, 8 રૂપિયો તો માન આપે. આખી રાત કાળી મહેનત કરીને થઈ આ દયા થઈ ગઈ. અટાણે જોવો તો આમ જો કેમ બંડલના બંડલ ઉડે છે, ડટા ને ડટા ઉડ્યા ઉડ. જ્યાં જાઓ ને ત્યાં કાલે મારે 40 લાખ રૂપિયાની ઘોર થઈ, 40 લાખ. ગઈ રાતની સંતવાણીમાં કચ્છની ધરામાં ભજન 40 લાખ રૂપિયાની ઘોર થઈ, અને માં ગવત્રી માટે જ હતું. એમ અત્યારે ધર્મ બહુ આગળ છે, પણ એની વિગત રાખી, રીત રાખી, જેમ દેવાય એમ લેવા પાછા. અહીંયા ધણી રામદેવજી મહારાજનું જમા જાગરણ છે, બાપાને આપણે યાદ કરવા છે. ધણી રામદેવજી મહારાજનો કેવો મહિમા છે. બાપા ગયા ને 750 વર્ષ થયા છે, એની લીલા પૂર્ણ થઈ અને 750 વર્ષ થયા છે, પણ એના ભક્તોનો કોઈ માપ નથી વાળા. 100 વર્ષ 125 વર્ષ પહેલા સદગુરુ સુખરામ બાપા થયા ભમોદરામાં. સદગુરુ સુખરામ બાપા, સુખરામ સાહેબ છેલ્લા આપણા મહાપુરુષ થયા. એ ધણી રામદેવજી મહારાજનું જે પ્રમાણ છે એમની પાસે, અને વાણી રૂપે આપણે સાંભળી શકાય. ગામજનોએ નક્કી કર્યું, ગામ લોકોએ, કે આ જમીનનો ટુકડો છે ને 100 વીઘાનો, એ આપણે સુખરામ બાપાને આપી દઈએ એટલે એમાં ઘાસચારો થાય ને માં ગવત્રીઓમાં ચારો ચરે અને એના ઘાસચારાનો થઈ જાય. ગામ લોકોએ નક્કી કર્યું અને સુખા બાપાને વાત કરી, બાપા અમારા બધાની આવી ભાવના છે, કોઈ વાંધો નહીં વાલા, આના અધિપતિઓ, આના જે અધિકારીઓ એને મળીએ. આપણે જજને મળવા ગયા વાલા. ક્યાં? જજને કુંડલા મળવા ગયા, સાવરકુંડલા. અને જજ સાહેબે થોડાક ભણી ગયા હતા વધારે થોડું, એટલે મહિના નહીં, બહુ ભણાઈ જાય ને તું માને નહીં પાછા. એ તો બધું અમે કર્યું. હા, બહુ અતિ વધે ને પછી અતિની કોઈ ગતિ નહીં, એની માથે અધોગતિ, એટલે અતિ કઈ ન થવા દેવું. એટલે મહિના નહીં, બાપાએ કીધું બાપા જમીનનો ટુકડો આ જગ્યા નામે કરવો છે, કે બાપા એ ટ્રાન્સફર ન થાય, એ બધું આમાં ન હોય, એ કલમ આમાં ન આવે, એવું બધું બાપાને ગોટા વાર્યા. બાપા કે ભાઈ દઈ કરી દે ને વેલા, તો માં ગવત્રી હાટું થાય છે કે નહીં? એ નહીં થાય બાપા. અને સંતનું હૃદય તો ભાણું વાળા, મહાપુરુષનું, કોઈ વાંધો નહીં વાલા, ન થાય તો હવે મારા રામની ઈચ્છા. એટલું કહીને બાપા પાછા હાંજે ઝૂંપડીએ આવ્યા, સમુદ્ર આવ્યા, અને રાત પડી અને એક તારો ખેંચ્યો. એક તારો ખોળામાં લઈને અલગ ધણી રામદેવજી મહારાજને પ્રાર્થના કરી, હે મારા નાથ, હે નેજાધારી, હે નકલંગ, આ કબુદ્ધિને તો તું સમજાય, અને સદબુદ્ધિ તું દે. એવી પ્રાર્થના ધણી રામદેવજી મહારાજને કરી બાપાએ. અને ભજન બરાબર હાલતો હતું, પણ અહીંયા જજ બરાબર નિંદર કરે ને આમ આંખી વિચે બાપાનો લીલવો આવ્યો, આમ પગ રાખીને ઉભો નહીં, લીલવો આમ પગ રાખીને ઉભો, ડાબલો મારવા હાટું જ ઉભો ગમે ને. આમ જજ બરાબર નિંદર કરે, આંખ વિચાય અને ડાબલો મારે, લીલવો આવીને માથે છાતી માથે. પાછો જજ જાગી જાય, 2-5 વાર બેનું ને ખબર પડી ગઈ, ઓલા ભગત બાપા આવ્યા ને
આ બધી લીલા એની છે હો. જજ માની ગયા કે આ સવાર પડી જાય ને જો ભગવાન દયાથી તો બાપા કેમ કરી દઉં છે. અને ઈ રાતનો જે પોકાર હાલતો હતો અને જે પ્રાર્થના હાલતી હતી બાપા ધણી રામદેવજી મહારાજને, અને બાપાનું પ્રમાણ છે બાબા રામદેવજી મહારાજનો મહિમા. બરાબર જજ ને નિંદ્રા આવે અને લીલવો આવીને ડાબલો મારે, પાછો જજ જાગી જાય. સવાર પડી ને આવ્યા બાપા પાસે હો. સુખરામ બાપાને કીધું, એ બાપા આપ કાંક કહેતા હતા આ જમીનનું કાંઈ. બાપા એ તો ફેરફાર કરવાનો કહેતો હતો, આ જગ્યામાં આપે છે જમીન ગામ લોકો, તો તમને શું વાંધો છે? લાવો બાપા કરી દઉં જો. બાપા કોને નામે કરશું? આ મહાપુરુષો. બાપા કોને નામે કરશું જમીન? તો કીધું મારા રાઘવેન્દ્ર સરકારના નામે કરી દે. લે મારા રાઘવ સરકાર છે ને, મારો રામ છે ને, એના નામે દસ્તાવેજ કરી દે. હાલમાં દસ્તાવેજ પડ્યું છે રામના નામે. આપણે પેલા ગવા પેલા દાન થતો ખબર, દાન તો ક્યાં ગયું ખબર નથી પડે. રામ ભરો હે પેલા આપણે એ હતી પ્રથા કઈ દાન કરતા, પણ કહેતા ભાઈ રામ ભરો હે રાખો ને, નામ નથી દેવું. અટાણા નામ નું હોય ભરોહામાં થોડોક વિશ્વાસ ન જો, પણ સાચો ભરોસો એનો વાલા. એનો વિશ્વાસ એ આ ગુજરાતની ભક્તિ છે, છેલ્લી ભક્તિ. આપણી પાસે તો આપણે બધાય કરતા ખાટેલા છે, બધાય કરતા. ગુજરાતના માનવીઓ છે ને એની પાસે જે ભક્તિ છે ક્યાંય જોવા ન મળે તમને. અહીંયા ઠેર ઠેર માનવ પાસે જોવા મળે. એ વિશ્વાસની ભક્તિ છે વાલા. આપણે પથ્થર માથે ભરોસો રાખીએ છીએ, આપણે ઝાડવાને પૂજીએ છીએ, આપણે પશુને પૂજીએ છીએ, આપણે પંખીડાઓને પૂજીએ છીએ. એટલો વિશ્વાસ છે આપણને. બધું જ રચના છે મારા નાથની, ઘણી રામદેવજી મહારાજની છે. એટલે ઘણી રામદેવજી મહારાજને યાદ કરી બાપા. બાબાનો મહિમા અથોક ને પાર છે. ધીમે ધીમે હાલ્યા જાઓ આગળ. અહીંયા મારી સંગાથ છે આપણા ગુજરાતના ભજનના ભાતીગલ એવા સંગીતકારો છે. ભજનમાં ભાતીગલ, ભજનમાં ભાઈતી પડે ને એવા. બાકી અત્યારે તો શું છે, રાગ ને દેવતાઓ છે તો બધાય ગાંધર્વ લોક છે, તો દેવતાઓ છે, રાગ છે બધાય. પણ એને પરિવાર હોય ને, એને પરિવાર ન હોય. 5 પુરુષ છે ને 6 પત્ની છે, એટલે 36 થયા કુલ. 6 પુરુષ છે ને 5 પત્ની છે. 6 પુરુષ છે ને 5 પત્ની, એટલે 36 થયા કુલ. કેટલા દેવતાઓ છે. હવે એની પેઢી વધી છે, એટલે શુદ્ધ રાગ તો ક્યાંક જોવા મળે ન મળે, કેમ કે અટાણીની પેઢી વધી ગઈ ને, વંશ વધ્યો. એટલે રાગ છે, દેવતાઓ છે, એમાં સંકીર્તન કીર્તન એની ભક્તિ છે. ભાવથી હૃદયથી નામના ગુણગાન ગાઈને તો આપ બધા રાજી થાવ તો ઠાકર રાજી થઈ જાય. બસ તમારામાં બેઠો એ જ ઠાકર છે. તમે શું જનતા છે, જનાર્દન છે, એ જ ભગવાન છે. ભગવાનને ગોતવા નહીં જવાના, એ આપણને ગોતી લે. આપણે બેહી જાવ ભજનમાં, સત્સંગમાં, સેવામાં, સમરણમાં બેહી જાવ એટલે એ તમને ગોતી લે. એ શક્તિ એની પાસે છે, આપણી પાસે એ શક્તિ નથી. ભગવાન તને પકડી લો એમ. આપણે પછી ઓમ પકડાઈ ગઈ, ખોટું પકડાવી દઈએ, પછી આખી જિંદગી એવી જડતા પકડાઈ જાય કે ભગવાનને ગોતી જ નહોતી આપણે. એટલે એ મળે છે વિશ્વાસની ભક્તિમાં, પ્રેમ લક્ષણા ભક્તિમાં મળે છે.
જ્યાં જ્યાં પ્રેમ છલકાતો હોય છે ને ત્યાં મારો વાલો હાવ મજૂર બનીને કામ કરતો હોય, ગોવાળ બનીને કામ કરતો હોય, ગધેડાની લાયદું હારતો હોય. ગોરા ભગત કુંભારના 6 મહિના ગધેડાની લાયદું હારી. દ્વારકાધીશે હો મા રૂક્ષ્મણીએ ગોરા ભગતની એવી સેવા કરી, માટીના લગડા લઈ આવે, માટી ખોદી આવે, પણ ત્યાં પ્રેમ ભારો ભાર છલકાતો હતો. એના નામ માથે તો ઈ દીકરો ખોંદાઈ ગયો તો ન્યાલગી ભાન ભૂલી ગયા હતા. દીકરો ખોંદી નાખ્યો તો, હગો દીકરો, એકનો દીકરો એને ખોંદી નાખ્યો. અને એટલું વિઠ્ઠલનાથના ભજનમાં લવલીન થઈ ગયેલા, ગારો ખુંતા ખુંતા ન્યા મારો ઠાકર જ્યાં પ્રેમ છલકાતો હોય ને ન્યા ઈ બેઠો હોય. રાધે પૂછે કૃષ્ણને, પ્રભુ ક્યાં ક્યાં તમારો વાસ, તમે ક્યાં વસો છો? મા રાધાએ પૂછ્યું. તે રાધાજીને ભગવાને જવાબ દીધો કે રાધે, મારા ભક્તો, મારા સંતો, મારા પ્રેમીજનો, મારા જ્ઞાનીજનો, મારા ગુણિયલજનો, એમની પાસે મારો વાસ હોય છે. હું કાયમ માટે એની પાસે રહું છું. હે રણુજાના રામાપી, તમારા હાથમાં તીર, વાલો નેજા ધારી. બાપાના હાથમાં ભાલો જોયો છે આપણે, કોઈ તીર નથી જોયું. તીર બાપાએ હાથમાં નથી, પણ એને તીર લીધેલું છે. કે સમયે ખબર, કે સમયે બેન સગુણાને જે લૂંટ્યા, રત્ના રાયકાને અને બેન સગુણાને જે લૂંટવામાં આવ્યા, એ બાદશાહના માણસો પઠાણો હતા. અને બેને રાતનો પોકાર કર્યો મધરાતે, સગુણા બેને. અને રામદેવજી મહારાજ લગ્ન ભર્યા હતા વાલા. રામદેવજી મહારાજ લગ્ન ભર્યા હતા અને લીલવા માથે પલાણ માંડ્યા. માતા મિનળદેએ લગામને જાલી, બેટા અત્યારે હા માં, બેન મુસીબતમાં છે, બેન મને પોકારે છે, મને બોલાવે છે, મારે જાવું જો. અને મારતે ઘોડે આવ્યા ધણી રામદેવજી મહારાજો આવ્યા. બેન સગુણાને બેઠા કર્યા, રત્ના રાયકાને એને બેઠો કર્યો, અને બેને પોકરાણગઢ બાજુ મોકલ્યા. અને ધણી એકલડો અસવારો રામદેવજી મહારાજ એકલડો અસવાર પહોંચ્યા ક્યાં? સીધા દિલ્હી પહોંચ્યા રાતના. અને રાતનો પડકાર કર્યો, ગેબી અવાજ કર્યો, ગેબી. આપણાથી 20 વર્ષ પહેલા ગેબી અવાજ સાંભળ્યો ખબર? ધરતીકંપનો 1 કરોડ કે 1 અબજ હેલિકોપ્ટર ભેગા ઉડે ને એવો અવાજ છે. હા, આપણે સાંભળેલું એટલે ખ્યાલ છે. ગેબી અવાજ કહેવાય ને. આપણે ચિત્ત આપણું બંધ થઈ જાય, મેમરી બંધ થઈ જાય. અવાજ ખાલી સાંભળી જાય ને તો મેમરી બંધ થઈ જાય. પેલા તો એ અવાજ થાય, પછી તો રામદેવજી મહારાજ આવે. હવે આપણે અવાજ જ નથી સાંભળી શકતા, તો એના દર્શન તો ક્યાંથી કરી શકશું? ગેબી અવાજ કર્યો, આખો દિલ્હી જાગૃત થઈ ગયું. અને બાદશાહ ઉઠીને જ્યાં માથે આવ્યો, અટારીએથી જોયું તો એકલડા સ્વાર ધણી રામદેવજી મહારાજ ચોક મેદાનમાં ઉભેલા છે, અને હાથમાં તીર તાણીને ઉભા છે. આમાં કેટલા હતા ખબર? 1, 2, 5, 25 નહીં, 9 લાખ હતા. આમાં 9 લાખ. એની આમાં 9 લાખ રામદેવજી મહારાજ બન્યા હતા. તેદી બાપાએ તીર ધારણ કર્યું હતું. બાપાની વાણીનો ઘણો મહિમા છે, અથોક ને અપાર છે. પણ આવા જમા જાગરણ ચાલુ રાખજો. આપણો અભ્યાસ છે, આપણી પરંપરાનો અભ્યાસ છે. આમાં આપણા બચ્ચાઓને ખબર પડશે, આપણી માતાઓને ખબર પડશે, આપણા દીકરાઓને ખબર પડશે. ભજન કરાય, સત્સંગ કરાય, ધર્મ કાર્ય કરાય, એમાં ઢીલ ન કરાય. જીવન બાપાએ કીધું ને, ધર્મના કામમાં ઢીલ ન કરતા, નકર વેળા જાય હોય. દાસી જીવાણ સત ભીમના ચરણે, તેથી નામની નોબત થઈ. આ આટડીએ કેમ રેવાય ભાઈ, મારા રામની રજા. આપા જીવને કીધું ને એમ, અમુક કામમાં ઢીલ ન કરે. અને આમાં 2 વસ્તુ નથી હાલતી, ખાસ નોંધ કરજો. એક આળસ અને એક અજ્ઞાન. હું કોઈના બાપનું માનું નહીં, એક ઈ નો હાલે. અને એક આળસ, રેવાય ગયો ને, મને ભજન રેવાય ગયો. અરે હાલ 2 શબ્દો હારા સાંભળાય, હાલ ને. અને મને રેવાય ગયો ને, ગોદડું ખેંચતો જાય. બોલો, જેમ જેમ તમે બહુ કરો ને ગોદડું ખેંચે. મને રેવાય ગયો ને, અરે હાલ ને, બે મજા આવશે. રણુજાના રામાપી, તમારા હાથ માથે તીર, વાલો લે જાનારી. પ્રભુ તારા નામ ધણી છે, માલા
પીરજી પારણીએ ઓઢ્યા ગીરધારી ઉમકુમાં પગલી પ્રભુજી પારણીએ ઓઢ્યા
ઈશ્વરભાઈ